વરોડ ખાતે આવેલા મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે મંદિરમાંથી અંદાજે 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થવાની ઘટના બની હતી। ચોરીની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તથા શિવ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો। તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાને તોડ્યો હતો અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। જો કે આ ઘટનાને પગલે લીંબડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો મહાદેવના મંદિરે પહોંચ્યો હતો અને તસ્કરોને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી હતી। આજ રોજ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનના આભૂષણોની જે ચોરી થયેલ છે તે વરોડ ગામ વતી ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે। શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ, હાથના એ ફૂલ તથા કાનની ઝુમકી વગેરેની ચોરી કરેલ છે અને વરોડ ગામના દરેક ભક્તજનોની આસ્થાને ઠેસ પહોંચે તેવું કાર્ય થયેલ છે। પોતાના ઘરમાં ચોરી થાય તો પરિવાર આવી અને એ પરિવાર ન્યાય માટે દોડી રહ્યો છે, પણ આ તો સમગ્ર ગામ વતી જે ઘટના બનેલ છે તે ખરેખર ખૂબ જ નિંદનીય અને ખૂબ જ આઘાતજનક વસ્તુ બનેલ છે। એટલે વરોડ ગામ વતી ઉગ્ર માંગ કરેલ છે કે તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડી અને એને કડકમાં કડક હાથે સજા મળે તેવી વરોડના મુખેથી લોકમાંગ થયેલ છે। हाँ, હું વરોડ ગામનો સોમેશ્વર મંદિરને દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો। એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય એટલે મેં ગામ લોકોને વાત કરી કે ભાઈ કે ગામમાં આપણા ગામમાં આ રીતે મંદિરે ચોરી થઈ છે। તો ગામ લોકો બધા ભેગા થઈ અને પછી વિચાર કરી અને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયા। ફરિયાદ લખાવી અને પોલીસ તંત્રને રજૂઆત કરી કે ભાઈ આની યોગ્ય તપાસ થવી જોઈએ અને ખરેખર આ ભગવાનને આ રીતનું કૃત્ય કરેલું છે એવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ અને જો તેમ કરવામાં જો પોલીસ તંત્ર નિષ્ફળ જશે તો ગામ લોકો ઉગ્ર આંદોલનની ચીમકી વિચારે છે। વરોડ ખાતે આવેલા મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે મંદિરમાંથી અંદાજે 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થવાની ઘટના બની હતી। ચોરીની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તથા શિવ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો। તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાને તોડ્યો હતો અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। જો કે આ ઘટનાને પગલે લીંબડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો મહાદેવના મંદિરે પહોંચ્યો હતો અને તસ્કરોને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી હતી। આજ રોજ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાનના આભૂષણોની જે ચોરી થયેલ છે તે વરોડ ગામ વતી ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે। શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ, હાથના એ ફૂલ તથા કાનની ઝુમકી વગેરેની ચોરી કરેલ છે અને વરોડ ગામના દરેક ભક્તજનોની આસ્થાને ઠેસ પહોંચે તેવું કાર્ય થયેલ છે। પોતાના ઘરમાં ચોરી થાય તો પરિવાર આવી અને એ પરિવાર ન્યાય માટે દોડી રહ્યો છે, પણ આ તો સમગ્ર ગામ વતી જે ઘટના બનેલ છે તે ખરેખર ખૂબ જ નિંદનીય અને ખૂબ જ આઘાતજનક વસ્તુ બનેલ છે। એટલે વરોડ ગામ વતી ઉગ્ર માંગ કરેલ છે કે તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડી અને એને કડકમાં કડક હાથે સજા મળે તેવી વરોડના મુખેથી લોકમાંગ થયેલ છે। हाँ, હું વરોડ ગામનો સોમેશ્વર મંદિરને દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો। એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય એટલે મેં ગામ લોકોને વાત કરી કે ભાઈ કે ગામમાં આપણા ગામમાં આ રીતે મંદિરે ચોરી થઈ છે। તો ગામ લોકો બધા ભેગા થઈ અને પછી વિચાર કરી અને પોલીસ સ્ટેશને
ફરિયાદ લખાવવા ગયા. ફરિયાદ લખાવી અને પોલીસ તંત્રને રજૂઆત કરી કે ભાઈ આની યોગ્ય તપાસ થવી જોઈએ અને ખરેખર આ ભગવાનને આ રીતનું કૃત્ય કરેલું છે એવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ. અને જો તેમ કરવામાં જો પોલીસ તંત્ર નિષ્ફળ જશે તો ગામ લોકો ઉગ્ર આંદોલનની ચીમકી વિચારે છે.